ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરાયું। આ તારીખ 12/5/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 100 દિવસે સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ હેઠળ વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું। અંતરિયાળ અને હાઈ રિસ્ક વિસ્તારોમાં મોબાઈલ ટીબી એક્સરે વાન દ્વારા લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી રહી હતી। આ અભિયાન દરમિયાન વર્ષ 2025-26માં કુલ 26,414 શંકાસ્પદ લાભાર્થીઓના ટીબી એક્સરે કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન 607 ટીબી દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી। ઉપરાંત 2,389 લાભાર્થીઓની NAAT તપાસ પણ કરવામાં આવી હતી, જેથી ટીબીની વહેલી તકે ચોક્કસ ઓળખ થઈ શકે। આરોગ્ય કેમ્પમાં ટીબી તપાસ ઉપરાંત વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની વિવિધ આરોગ્ય તપાસ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે ગ્રામ્ય જનતાને એક જ સ્થળે બહુમુખી આરોગ્ય સેવાઓનો લાભ મળી રહ્યો હતો। આ સમગ્ર કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા સહ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગની ટીમો, મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઇઝર, મોબાઈલ વાન એક્સરેના ટેકનિશિયન, PSC સુપરવાઇઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આશા ફેસિલિટેટર તથા આશા બહેનો દ્વારા સક્રિય અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। આવા આરોગ્ય કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીઓને વહેલી તકે ઓળખ અને સમયસર સારવાર સુનિશ્ચિત થઈ રહી છે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે।